सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिदं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु न च मां तानि कर्माणि निबध्नन्ति। हे धनंजय, तानि भूत सृष्टि संहारादीनि कर्माणि, ભૂતોનું જગતનું સર્જન કરવું, પાલન કરવું, સંહાર કરવો વગેરે કર્મ જે છે પ્રકૃતિ કર્તૃકાની વાસ્તવમાં એ તો પ્રકૃતિ વડે થતા હોય છે. તેથી મામ તો પરમાત્માનમ ન નિબધ્નન્તિ. પ્રકૃતિ વડે થતા કર્મ છે મને પરમાત્માને કોઈ રીતે બંધન કરનારા નથી. મામ ન સ્પૃશંતિ, મને સ્પર્શતા નથી. એવો નિયમ નથી કે બીજા કોઈ કરેલા કર્મ આપણને બંધનરૂપ ન થાય. જો આપણે સંબંધિત હોય તો સંભવિત છે કે કોઈકના કરેલા કર્મ અસર આપણા પર પણ થાય.
ભગવાન કે પ્રકૃતિ આ બધું જ કર્મ કરે છે, સર્જન પાલન સંહાર વગેરે, એમનું કશી વસ્તુ મને સ્પર્શતી નથી. કેમ? ઉદાસીન ઉદાસીન હું કેવો છું તો કે સ્વસ્ય તટસ્થત્વમ, હું તટસ્થ છું. ઉદાસીન તેષુ કર્મસુ, આ પ્રકૃતિ થયેલા આપણા કર્મ છે હું કેવો છું અસક્તમ. શક્તિ કોને કહેવાય? કોઈ પ્રકારનો સંયોગ સંબંધ, ઈશ્વર પ્રકારના સંબંધથી રહિત છું. જેવી રીતે રજ્જુને સર્પ સાથે કોઈ પ્રકારનો સંબંધ ના હોઈ શકે, મને જેવી રીતે પ્રતિબિંબ સાથે સંબંધ ના હોય, મારા પડછાયા સંબંધ ના હોય, તેવી રીતે પરમાત્મા કહે છે કે મને એથી ચડીને રજ્જુને જેમ સર્પ સાથે કોઈ સંબંધ ના હોય તેવી રીતે મને પ્રકૃતિ સાથે કોઈ સંબંધ નથી. હું ઉદાસીનવત તટસ્થ છું, અસંગ છું. સાક્ષિત્વે દૂરત સ્થિતમ, અત્યંત દૂર છું. મિથ્યા અને સત્ય વચ્ચે અંતર કેટલું? અનંત અંતર. આમ સત્ય સ્વરૂપ હું આ બધા મિથ્યા બધા ખેલ અત્યંત દૂર છું, સાક્ષી છું. ત્યાં કોઈ કર્મ એને સ્પર્શતા નથી. એટલે ટીકાકાર એમ પણ કહ્યું કે જે કોઈ બ્રહ્મવિદ યતિ, જે બ્રહ્મજ્ઞાની હોય, યતિ હોય, એ પણ આ પ્રકારે સાક્ષી રૂપે જોયું કે બધા કર્મ ઉપાધિ વડે થઈ રહ્યા છે. જેમ માયા જે ઈશ્વરની ઉપાધિ છે એના વડે જગતનું સર્જન પાલન સંહાર સર્વકર્મ થઈ રહ્યા છે, તેમ આપણી ઉપાધિ વડે પણ આ બધા સર્વકર્મ થઈ રહ્યા છે. દેહના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે. તત્ સાક્ષિત્વેન સ્થિતમ, ભગવાન કે જેવી રીતે હું માયા વડે થતા સર્વકર્મનો સાક્ષી છું, તેમ આપણે સાક્ષી છીએ જ. વાસ્તવમાં ઉપાધિ વડે થતા સર્વકર્મ આપણે સાક્ષી જ છીએ. અહંભાવને કારણે માની આપણે કર્મ કરીએ છીએ. અસંગમ અવિક્રમાત્માન યોજ્ય, વાસ્તવમાં હું અસંગ છું, અવિક્રિય છું, ઉદાસીન છું. જેમ ભગવાન જે કહેવાય આપણે છીએ એવું જે પોતાને જાણે છે, એ ઉપાધિ વડે થતા કર્મથી બંધાતો નથી. હવે 503 પાન પર 10મા શ્લોકથી આગળ ગયા છે. યદુક્તમ સ્વસ્ય પ્રકૃતિ કર્તૃકેષુ કર્મસુ અસંગત્વમ ઉદાસીનત્વમ ચ. 9મા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ પ્રકૃતિ વડે કરવામાં આવતા કર્મ, સૃષ્ટિનું સર્જન પાલન સંહાર વગેરે છે, કર્મ શું? એ બધા કર્મ અસંગત્વમ ઉદાસીનત્વમ, અસંગ છું, ઉદાસીન છું. કેવી રીતે? તદેવ વિસ્પષ્ટ હતી, પોતાની અસંગતા ઉદાસીનતા છે ભગવાન એને આ 10મા શ્લોકમાં સ્પષ્ટ કરે છે કે કેવી રીતે હું અસંગ છું, ઉદાસીન છું. 10મા શ્લોકમાં કહે છે મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌન્તેય જગદ વિપરિવર્તતે. તો ઉદાસીન અસંગ માટે ભગવાન એ બીજો શબ્દ અધ્યક્ષ, એનું અધ્યક્ષ છે. મયા અધ્યક્ષેણ હેતુના, મારા અધ્યક્ષપણાને કારણે પ્રકૃતિ સચરાચરમ સૂયતે. હે કૌંતે, આ પ્રકૃતિ બધું સૂયતે ઉત્પન્ન કરે છે, પાલન કરે છે, સંહાર કરે છે. સચરાચરમ ચરાચર જગતનો. અનેન હેતુના, એટલે એટલા જ કારણથી કે હું અધ્યક્ષ છું, સાક્ષી છું. એને અધ્યક્ષ કે સાક્ષી ઉદાસીન અસંગ જે કહેવા માટે અધ્યક્ષ શબ્દ વાપરે છે ભગવાન. અને એને હેતુના જગત વિપરિવર્તતે, માત્ર આ હેતુથી, મારી માત્ર સન્નિધિથી આ જગત બધું વિપરિવર્તતે, સતત
પરિવર્તન કરી રહ્યો છે, ચેષ્ટા કરી રહ્યો છે. તો જે કારણ કહ્યું કેમ આ બધા પ્રકૃતિ વડે થતા કર્મથી પોતે કોઈ બંધાતા નથી, કારણ કે એ કર્મ એને સ્પર્શતા નથી. કેમ નથી? હું માત્ર અધ્યક્ષ છું. તો ટીકા સમજાવે છે, રાજવત યસ્ય સન્નિધિ માત્રેણ પ્રધાનાદિ પ્રવૃત્તિ. રાજાની સન્નિધિ માત્રથી પ્રધાન વગેરેની પ્રવૃત્તિ થાય એ બધા રાજાને જાણતા હોય છે, માટે એને કોઈ પ્રકારની સૂચના વગર જે સવારે ચાલે છે કેનો ઉપનિષદમાં, તો ત્યાં નિમિત્ત તત્વ કહ્યું. કેવી રીતે ચકોર પક્ષીની સન્નિધિ માત્રથી જ આ રાજા નક્કી કરે કે ભોજન કરવું કે ના કરવું. ચકોર પક્ષીમાં એમાં કોઈ પ્રકારનું કર્મ નથી, કોઈ સંકળાયેલું નથી, પણ હવા માત્રથી નિમિત્ત બને છે રાજાની પ્રવૃત્તિ કે નિવૃત્તિ માટે. તેવી રીતે જેવી રીતે રાજા પણ માત્ર નિમિત્ત બને છે પ્રધાનો વગેરેની પ્રવૃત્તિ માટે. સ અધ્યક્ષ એને અધ્યક્ષ કહેવાય, નિરીક્ષક કહેવાય, અધિષ્ઠાતા કહેવાય. તેને અધ્યક્ષેણ એવા અધિષ્ઠાતા વડે, નિરીક્ષક વડે, સાક્ષીના સાક્ષી વડે. કેવો સાક્ષી? કૂટસ્થ અસંગ ચિદ્રૂપેણ. કૂટસ્થ નિર્વિકાર, અસંગ અસંબંધિત, ચિદ્રૂપેણ ચૈતન્ય. હું ચૈતન્ય સ્વરૂપ છું, એ નિર્વિકાર અસંબંધિત અસંગ ચૈતન્ય સ્વરૂપે હું જે સાક્ષી છું, અધ્યક્ષ છું. એવા મયા મારા વડે સ્વપ્રવૃત્તિ હેતુના ઉપહિતા સતી પ્રકૃતિ એવ. બધું કામ કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. તો કેવી? સ્વપ્રવૃત્તિ હેતુના ઉપહિતા સતી. ભગવાન કે પોતાની પ્રવૃત્તિ માટે મેં આ પ્રકૃતિ રૂપી વેશ ધારણ કરેલો છે, ઉપાધિ ધારણ કરેલી છે. ઉપહિતા, હું ઉપહિત છું, પ્રકૃતિ ઉપાધિ છે. શેના માટે? પ્રકૃતિ રૂપી ઉપાધિને ધારણ કરવામાં આવી છે આ બધી પ્રવૃત્તિ માટે. સ્વપ્રવૃત્તિ હેતુના ઉપહિતા સદી. પ્રકૃતિ બધી પ્રવૃત્તિ કરે છે, એના માટે એ પ્રકૃતિમાં ઉપાધિ બને છે. એ માટે જાણે કે ઉપાધિ રૂપે ગ્રહણ કરવામાં આવી છે. પ્રકૃતિ એવ, પ્રકૃતિ જ મારું કોઈ પ્રકારનું એમાં સંડોવણી નથી. સચરાચરમ, ચરમ જંગમમ, અચરમ સ્થાવરમ, સ્થાવર જંગમ. લાંબુ ચરમ છે, અચરમ છે, ચરાચરમ, તેને બહુ લાંબુ કહ્યું. સચરાચરમ ચરાચરેણ સહ વર્તતે સચરાચરમ, ચરાચર સહ. ચર એટલે જંગમ, અચર એટલે સ્થાવર, જે જગ્યાએ જગત છે આ બધું. તો પ્રકૃતિ સચરાચરમ જગત સૂયતે, સૂયતે જનયતિ પ્રસૂતિ. પ્રસૂ એટલે શું? જન્મ આપવો. આ પ્રકૃતિ છે સમગ્ર જગતને સૂયતે જન્મ આપે છે. એટલું બધું કે સ્થાપયતિ સંહરતે છે. પ્રકૃતિ જગતને જન્મ આપે છે, એની સ્થાપના કરે છે, સ્થિતિ પાલન કરે છે, સંહાર કરે છે, બધું જ આવી જાય. તો ભગવાન આપ ત્યારે શું કરો છો? અહમ તુ તત્પ્રવૃત્તે સાક્ષી માત્ર. ક્યું? નિર્વિકાર સાક્ષી. આમ સામાન્ય સંજોગોમાં તો સાક્ષીમાં કઈ ને કઈ પ્રકારનો વિકાર, એને સાક્ષી કહેવાય. ખરેખર જો કોઈ રીતે સંડોવાયેલો નથી, સાક્ષી માત્ર. અનેન હેતુના અનેન સાક્ષિણો સાન્નિધ્ય માત્ર. અને આ જ હેતુથી કોઈ કયો હેતુ છે? હું સાક્ષી છું, એની સન્નિધિ માત્ર એ હેતુ છે. મારી સન્નિધિ રૂપી હેતુ. હું સાક્ષી છું, પ્રકાશક છું, અને સન્નિધિ છું, નિમિત્ત. બસ એટલા હેતુથી, મારા હોવા માત્રથી, બીજું કશું જ નહીં. મારા હવા માત્રથી, પ્રકાશવા માત્રથી પ્રકૃતિ
ચેતનવંતી બને છે, તેથી બધું જ કર્મ કરે છે. જેમ પેલું મ્યુઝિક બોક્સ હોય તો ત્યાં આપણેથી કુટિયા છે ને, ત્યાં આગળ એક રમકડું છે, એક એવી ડોલ છે, ચાઇનીઝ ડોલ જેવી છે. એકદમ જ પેલા છોકરાઓને બતાવો કે જો એકદમ એની ગતિ શરૂ થઈ, પછી ચેષ્ટાઓ શરૂ થઈ એકદમ જ. શું થયું? એમાં ખબર જ કોઈ ના પડે શું ચાલી રહ્યું છે. એની પાછળ નાનકડી એક ચિપ છે, સોલર ચિપ. અને જેવો તડકો આવે ને પડે ને કે તરત ઇલેક્ટ્રિક કરંટથી પછી પેલાની મુવમેન્ટ શરૂ થઈ જાય, ચેષ્ટા શરૂ થઈ જાય. બીજું જાદુ થશે હમણાં જોજે, જાદુ થાય છે. પણ જેવી રીતે એમાં સૂર્યપ્રકાશ નિમિત્તા છે, સૂર્યના પ્રકાશની હાજરી માત્રથી જ પેલી નાનકડી જે છે સોલર ચિપ એ બની જાય છે, ચેતનવંતી બની જાય, એનર્જાઇઝ થઈ જાય. એને કારણે પેલી ડોલ છે, પૂતળી છે, એકદમ એનામાં જાત જાતની ગતિ આવે. ના, ત્યાં શું છે, એક ફૂલ છે, ફૂલ એના હાથમાં. એ ફૂલ આમ ફરવા માંડે, ફૂલ છે કે પંખો છે કહો, ફરવા માંડે. આમ સ્થિર હોય, જેવું સૂર્યનો એક કિરણ પડ્યું પહેલા વાર એટલે તરત ફરવા માંડે. જો હા શું થયું સ્વામી, એ જાય કશું જડે જ નહીં, ખબર ના આપણે શું છે. હવે મારી પાસે દૃષ્ટાંત છે. પહેલા મારી પાસે એક મ્યુઝિક બોક્સ હતું, જે આ પ્રકાશ સામે ધરું ને એટલે તરત એમાં પેલી આવી સેલ હતી ને એનર્જાઇઝ થઈ જાય ને સંગીત વાગવા માંડે. તો પ્રકાશ શું છે? નિમિત્ત જ છે, કંઈ કરતો નથી, સન્નિધિ જ છે. એ ન હોય તો ના થાય, ભાઈ એ કરતો નથી. અગત્યની વસ્તુ એ છે, ભગવાન ન હોય તો કશું ના થાય, પણ તો એ કરતો નથી. આ એક રહસ્ય મોટું આપણા ઈશ્વર તત્વની સમજમાં મહાન રહસ્ય આ છે કે બધો ખેલ ચાલી રહ્યો છે, એમાં પરમાત્માની સન્નિધિ વધારે કોઈ આવશ્યકતા નથી. એને કરવાની જરૂર જ નથી, માત્ર હોવાની જ જરૂર છે. ભગવાન છે અને એને હેતુના સાક્ષીઓમાં સાન્નિધ્ય માત્ર એને હેતુના. બસ કેનોપનિષદમાં જ કહેવામાં આવ્યું, આત્માની સન્નિધિ માત્રથી બધી ઇન્દ્રિયો, મન, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિયા બધું ચેતનવંતુ બને પોતાની પ્રવૃત્તિ કરે છે. યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોદેહ વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા એવા, એવું વિવેકી ચૂડામણીમાં કહ્યું. એમણે કહે છે યસ્ય સન્નિધિ માત્ર, જેની સન્નિધિ માત્રથી જ દેહેન્દ્રિય મનોદેહ, આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વ્યાપારેષુ સ્વકીયેષુ પોતપોતાના વ્યાપારમાં, પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રવર્તનતે પ્રવૃત્ત થાય, પ્રેરિતા જાણે કે પ્રેરિત ના થયા હોય. એટલે પ્રવૃત્તિ જેમ લાગે કોઈ પ્રેરક છે, કોઈ નિયંતા છે. એ જ આપણે ભગવાનને નિયંતા કહીએ, પ્રેરક કહીએ, સર્જક, પાલક બધું કહીએ. એની તરફ જોઈએ તો હું તો કંઈ કરતો નથી. યસ્ય સન્નિધિ માત્ર. તો અહીંયા કહે છે ટીકામાં, અને નૈવ હેતુના સપ્રવૃત્તિ કારણેના. આ કયો હેતુ છે? ભગવાનનું હોવા માત્ર જ હેતુ છે. હેતુ નથી કારણ. તો સ્વપ્રવૃત્તિ કારણેના, તો સ્વ એટલે પ્રકૃતિની જે પ્રવૃત્તિ છે બધાનું કારણ શું છે? ભગવાનની માત્ર સન્નિધિ. અવ્યક્તાદિ સ્થૂલાંતમ સમષ્ટિ વ્યષ્ટ્યાત્મકમ સમગ્ર જગત. અવ્યક્તથી મળીને પછી મહત્તત્વ ને પછી અહંકાર વગેરે છે, સ્થૂળ સુધીનું બધું સમગ્ર જગત, વ્યષ્ટિ અને સમષ્ટિ. જગત વિપરિવર્તતે, સર્વતઃ બધા પ્રકારની ચેષ્ટાઓ કરે છે. એ પણ એવું દૃષ્ટાંત યથા સર્વસાક્ષિણ સૂર્યસ્ય સાન્નિધ્ય માત્રેણ. સૂર્યનું દૃષ્ટાંત સરસ છે. સૂર્ય માત્ર સાક્ષી જ છે, સન્નિધિ જ છે. તત્ પ્રકાશ બલેના, સૂર્યના પ્રકાશના બળથી, કે સૂર્યની પ્રકાશ કહો અને ઉર્જા કહો, એક સાથેના કિરણમાં આવે છે. સ
સર્વેશામ પ્રાણાનામ પ્રવૃત્તિ નિવૃત્તિ સિદ્ધતી. જે જન્મમાં વીજળી ન હતી એ જન્મના લોકો સૂર્યના પ્રકાશથી સૂર્ય ઉઠે એટલે પોતે ઉઠે, ને જાય એટલે પોતે ઊંઘી જાય. સીધું સાદું જીવન હતું. કુદરત સાથે સંવાદ હતા. સાંજ પડે, સૂરજ આથમી ગયો, બધા ઊંઘી જાય. સવારે ઉઠે બધા ઉઠી જાય. એ સૂર્ય ઉઠે એટલે બધા ઉઠે. શું સૂર્યની પ્રવૃત્તિ માત્ર હવા માત્રથી જ તત્ પ્રકાશ બલેને. સૂર્ય કોઈને કશું કહેતો નથી, પણ સૂર્ય પ્રકાશ હવા માત્રથી બધા પ્રવૃત્ત થઈ જાય. એનો પ્રકાશ જતો રહે, બધા નિવૃત્ત થઈ જાય. પ્રાણાયામ પ્રવૃત્તિ નિવૃત્તિ સિદ્ધતી. ટૂંકમાં લોકો કશું કરે કે ના કરે, બધી ચેષ્ટાઓ શેને કારણે છે? સૂર્યના પ્રકાશને કારણે છે. તથા સર્વ સાક્ષીઓ સાનિધ્ય માત્ર. તેવી રીતે હું કોણ છું? સર્વ સાક્ષી છું. મારી સન્નિધિ માત્ર છે. મત પ્રકાશ બલેન. તો સૂર્યનું એક પ્રકાશનું બળ છે, ભગવાનનું ચૈતન્યનું બળ છે. બળ કઈ રીતે? એ ચૈતન્ય કેવી રીતે પ્રકૃતિને ચેતનવંતી બનાવે છે, એ પ્રકારનું બળ. સૂર્યના પ્રકાશમાં બળ છે કે પેલી સોલર શિપને ચેતનવંતી બનાવે અને બધી પ્રવૃત્તિ શરૂ થાય. તેવી મત પ્રકાશ બલેના દેહેન્દ્રિય પ્રાણમનો બુદ્ધ્યાદિના સ્વસ્વ વિષય પ્રવૃત્તિ નિવૃત્તિ છે. મારા હવા માત્રથી સમષ્ટિ વ્યષ્ટિ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ કાર્યકરણ સંઘાત છે. સ્વસ્વ પોતપોતાના વિષયમાં નિયમિત પ્રવૃત્તિ છે. પાછી આંખો પણ નિયમ પ્રમાણે કામ કરે, જોવાનું કામ કરે, સાંભળવાનું નહીં. શ્રોત્રેન્દ્રિય નિયમ પ્રમાણે સાંભળવાનું કામ કરે. મન નિયમ પ્રમાણે જ કરે. કોઈ એકબીજાના ક્ષેત્રની અંદર કશું અંદર દખલગીરી ના કરે. પોતપોતાના ક્ષેત્રમાં જ મર્યાદિત હોય. અને તો જ પછી વ્યવસ્થા બરોબર ચાલે. જગતની વ્યવસ્થા કેમ ચાલે છે? એટલે નિયમ પ્રમાણે થાય છે. તો સ્વપ્રવૃત્તિ નિવૃત્તિ છે. આ બધું ઇષ્ટ અનિષ્ટ સુખાદિ જ્ઞાનમ છે. આ ઇષ્ટ છે, ઈચ્છનીય છે. અનિષ્ટ છે, અનિચ્છનીય છે. આ સુખ દુઃખ આ બધું જે આપણને જ્ઞાન છે, આ પ્રકારની આપણામાં જે લાગણી છે, સંવેદના છે ને, ઇષ્ટ છે, અનિષ્ટ એ જ્ઞાન છે. સુખ દુઃખની સંવેદના છે. તો આ બધું જ્ઞાન છે. એટલે ટૂંકમાં કાર્યકરણ સંઘાતની પ્રવૃત્તિ અને અંતઃકરણની પ્રવૃત્તિ કે જ્યાં આગળ આ પ્રકારે ઇષ્ટ અનિષ્ટ આ પ્રકારનું જ્ઞાન છે, સુખ દુઃખની સંવેદના છે, આ બધું સિદ્ધ થાય છે. ટૂંકમાં આપણી પ્રકૃતિના કે વ્યક્તિત્વના આ બધા જ ઘટકો છે, એ બધા ચેતનવંતા બનીને પોતપોતાનું કાર્ય કરે છે. એ તાવનમાં તમે કાર્યમ ન તો કર્તૃત્વ. બસ આટલું જ મારું કામ છે ભાઈ. શું? હોવા પણ બધું કર્તૃત્વ. હું કંઈ કરતો નથી. ના કાર્ય તો હું કરાવતો એ નથી. કદાચ પોતે ના કરે, પ્રકૃતિ કરાવડાવ એવું પણ નહીં. હું કરતો પણ નથી, કરાવતો એ પણ નથી. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. એ કર્તૃત્વ સર્જતો એટલે કાર્યતા નથી. એ કર્મ સર્જન કરતો એટલે પોતે કરતો નથી, અને કર્તૃત્વનું સર્જન નથી કરવું એટલે કારયતા નથી, કરાવતો પણ નથી. તેવી રીતે ભોગતૃત્વ ભોજેતૃત્વ ભોગવવું અને કોઈને ભોગવડાવવું એવું પણ નથી કરતો. હું ભોગવતો નથી અને કોઈ ભોગની પ્રેરણા એ કરતો નથી. આ પ્રેરક છે. દાતૃત્વ દાપયતૃત્વ. તો પછી આપવું લેવું, આપવું અપાવવું. દાતૃત્વ આપવું, દાપયતૃત્વ અપાવવું, ભોગવવું એ રીતે, અને ભોગવડાવડાવવું, કરવું કરાવડાવવું. આવું કશું જ મારું કરવા નથી. કુટસ્થ અસંગચિત મૂર્તે. હું કુટસ્થ અસંગચિત સ્વરૂપ છું. મારું માત્ર હોવાપણું જ છે. ભગવાનનો આટલી વિશેષતા, નિર્વિશેષતા જ વિશેષતા. બધા પ્રકારની વિશેષતાથી મુક્ત.
માત્ર હવાપણું, ભાસવાપણું, બસ એ જ નિમિત્ત છે આ બધું થવા માટે. બહુ મોટી વસ્તુ છે. ઈશ્વરને બહુ ઉત્તમ સમજે છે. દુનિયા બે કોઈ ગ્રંથોમાં ના હોય. બધી જ જગ્યાએ ઈશ્વરને સગુણ બ્રહ્મ જ કહેવામાં આવે એટલે એ જ કરનારો છે. અને કરે એટલે પછી એના પર અનેક પ્રકારના આક્ષેપો થાય. ભગવાન આવું કેમ કરે? ભાઈ બધું કર્મનો સિદ્ધાંત સ્વીકાર નહીં એટલે પછી ભાઈ ભગવાને બધું જ કરનાર કારણ કરાવનાર બને. એ ભગવાન બહુ મુશ્કેલીમાં આવી જાય. બહુ મહાન શ્રદ્ધા હોય તો જે કોઈ બધું સ્વીકારે લે. બસ સ્વીકારે. દુનિયાના બધા કરે જ છે, ના નથી, પણ પ્રશ્ન કરનારા લોકો ના સ્વીકારે. એવમ સર્વપ્રકાશકમ સર્વદ્રષ્ટારમ સર્વસાક્ષિણમ મમ આત્મા. હવે હું આત્મા છું બધાનો, નજીકમાં નજીક છું, સ્વરૂપ છું. કેવો છું? સર્વપ્રકાશકમ, બધાનો પ્રકાશક છું. સર્વદ્રષ્ટારમ, બધાનો દ્રષ્ટા છું. સર્વસાક્ષિણમ, બધાનો સાક્ષી છું. મને મારું, હું કોણ? એવો આત્મા, એવો મારું. પાપિષ્ઠતમાહ પશુકલ્પાહ, આમને બહુ ગમે. પશુ જેવા અત્યંત પાપિષ્ઠતમાહ એટલે ટૂંકમાં પાપિષ્ઠ, પાપી ને પાપીયસ ને પાપિષ્ઠ ને પાપિષ્ઠ તમ પાછું. પાપ ને પાપ એટલે પાપી, પાપિષ્ઠ મહાન પાપી, એમાં પાછું તમ કરે. એને શું કહેવું ખબર નથી, પણ ટૂંકમાં આવા અત્યંત પાપી લોકો. ને પાપીને કેટલું વિશેષણ લગાડો? અત્યંત એટલે હદ વગરના પાપી લોકો એમ. પશુ કલ્પા, પશુ એમાં આ બિચારા કર્મ કરનાર છે. આ બધા તો વૈદિકો છે, એને આવું કહે છે. જે પેલા બધું જે ધર્મનું તદ્દન ધર્મનો ભોગ જ આપનારા છે એની વાત તો શું જ કરવી, પણ આ તો ધાર્મિક લોકોને આ પશુ કલ્પા કહે છે. અવમન્યંતે, મારી અવગણના કરે છે. બોલો, બધા અજ્ઞાની લોકો, ટૂંકમાં આવા મારી અજ્ઞાની લોકો અવગણના કરે છે. તો 11મા શ્લોકમાં કહે છે, અવજાનન્તિ મામ મૂઢાઃ અવજાનન્તિ મામ મૂઢાઃ માનુષીં તનુમાશ્રિતં માનુષીં તનુમાશ્રિતં પરમ ભાવમજાનन्तઃ પરમ ભાવમજાનन्तઃ મમ ભૂતમહેશ્વરમ મમ ભૂતમહેશ્વરમ મમ ભૂતમહેશ્વરમ. હું કોણ છું? ભૂતમહેશ્વર, સંપૂર્ણ ભૂતોનો મહાન ઈશ્વર છું. પરમ ભાવમ અજાનંત, મારો પરમ ભાવ જે છે આવો સર્વપ્રકાશક છે, સર્વદ્રષ્ટા છે, સર્વસાક્ષીપણું, સચ્ચિદાનંદપણું. એ મૂઢાઃ, મૂઢ પુરુષો, અજ્ઞાની પુરુષો. અને ભાઈ શાસ્ત્રો છે, શાસ્ત્રો શીખવનારા પણ છે, અને તોય પણ તસદી લેતા નથી. એવા મૂળ પુરુષો અવજાનંતી, મારી અવજ્ઞા કરે છે, મારો તિરસ્કાર કરે છે. કેમ? પરમ ભાવમ અજાનંત, અજ્ઞાન, મારા પરમ ભાવને, પરમ સ્વરૂપને ન જાણનારા. જાણવાની બધી તક હોવા છતાં પણ ન જાણનારા. હું જે બધા ભૂતોનો મહાન ઈશ્વર છું એવા મારે જે આત્મ સ્વરૂપ છે મારી અવજ્ઞા કરે, મારો તિરસ્કાર કરે છે. હવે આ શ્લોક સમજાવતા પહેલા આ ટીકાકાર હું એટલે કોણ? પરમાત્માના સ્વરૂપનું સુંદર નિરૂપણ કરનારો એક શ્લોક છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં. આમ ભગવાને કહ્યું તો ખરું પોતાના વિશે, છતાં પણ ભગવાનના પરમાત્માના સ્વરૂપનું સુંદર નિરૂપણ કરનાર શ્લોક છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં. બહુ પ્રસિદ્ધ કે એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. તો પરમાત્માનું બહુ સુંદર નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવે, મંત્રમાં. કે પોતે સમજાવે છે
શ્રુતે અયમ અર્થ. આ શ્રુતિનું જે વાક્ય છે, મંત્ર છે, એનો પોતે અર્થ સમજાવે છે. બાકી તો ઉદાહરણ સામે ઉદ્ધૃત કરતા હોય છે. ક્યારેક ક્યારેક કંઈક સમજાવે, મૂકે સમજાવે નહીં. અહીં તો એનો અર્થ સમજાવે છે. એકો દેવ સર્વભૂતનો અર્થ શું થાય છે? એકો દેવ, એક સ્વયં પ્રકાશ પરમાત્મા છે. સર્વભૂતેશ ગુણ, પ્રાણી માત્રમાં ગુણ છે, છુપાયેલો છે. સર્વવ્યાપી, સર્વવ્યાપક છે. સર્વભૂતાંતરાત્મા, પ્રાણી માત્ર અંતરાત્મા છે. કર્માધ્યક્ષ, બધા કર્મનો સાક્ષી છે. સર્વભૂતાદિવાસ, પ્રાણી માત્ર નિવાસ સ્થાન છે, કે પ્રાણી માત્ર નિવાસ કરનારો છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણ છે. સાક્ષી છે, ચેતા છે, કેવલ છે અને નિર્ગુણ છે. બહુ ઉત્તમ. તો ત્યાં શાંકર ભાષ્યમાં ભાષ્યકાર આ શ્લોકને આગળના 10મા શ્લોકને સમજાવવામાં આ શ્લોક ટાંકે છે. ત્યાં મયા અધ્યક્ષ, ભગવાન અધ્યક્ષપણું સમજાવવા માટે આ શ્લોક ટાંકે જ છે. આનંદગીરી મહારાજ આ શ્લોકની ટૂંકમાં સમજ આપે છે. એટલે એ શ્લોક છે મયા અધ્યક્ષ, એ જ પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરનાર શ્લોક છે. પ્રકારે આ શ્લોક ત્યાં આગળ ટાંકે છે. ચાલો અહીં પણ ટાંક્યો. પરમ ભાવ, મારો પરમ ભાવને ન જાણનારા, મારા પરમ સ્વરૂપને ન જાણનારા. તો ચાલો, કયું પરમ સ્વરૂપ છે આપનું? એકો દેવ કર્માધ્યક્ષ સર્વભૂતા જેવા છે. આ પ્રકારનું મારું સ્વરૂપ છે. શ્રુતે એમ અર્થ. 505માં પાન પર કહ્યું કે આ શ્રુતિ વાક્યનો આ અર્થ છે. એક ભગવાન કેટલો છે? એક છે. તમે હિન્દુ કેટલા બધા ભગવાનો માનો છે? રામ પણ ભગવાન, કૃષ્ણ ભગવાન, શિવજી ભગવાન, બ્રહ્મા પણ ભગવાન. એક તો તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધા ભગવાન ખરા કે નહીં? જગત બ્રહ્માદિ ભેદેન પ્રાપ્તમ ઈશ્વર અનેકત્વમ નિરસ્યતિ. બિચારા લોકોને ખબર નથી હોતી, માટે માને કે બ્રહ્માજી ભગવાન છે, વિષ્ણુ ભગવાન છે, શ્રીજી ભગવાન છે, ગણપતિ ભગવાન છે, ઈશ્વર અનેકત્વ. તો આ સંસ્કૃતિમાં ઈશ્વરને ભગવાન અનેક માનવામાં આવે છે. એને સમય એક છે. પરમાત્મા અનેક નથી. એક એવ હિ રુદ્રો ન દ્વિતીયાય તસ્તુ ઇતિ. રુદ્ર એક જ છે, બીજો કોઈને સ્થાન નથી, બીજો કોઈ નથી. એની શ્રુત્યંત્ર પ્રસિદ્ધ. રુદ્ર કહો, પરમાત્મા એક જ છે, કોઈ બીજો નથી. અન્ય શ્રુતિમાં કહેવામાં આવે એક જ્યારે કહેવામાં આવે અહીંયા આગળ, ત્યારે આ શ્રુતિમાં એક શબ્દનો પ્રયોગ શું અર્થ કરવાનો? અન્ય શ્રુતિમાં કહ્યું એક એવ હિ રુદ્ર, એક જ રુદ્ર છે. ન દ્વિતીયાય તસ્તુ, ત્યાં આગળ બીજો કોઈ છે નહીં. એકનો અર્થ એક અદ્વિતીય એવો કરવાનો. રુદ્ર એક છે, કોઈ દ્વિતીય નથી. એટલે રુદ્ર કેવો છે? એક અદ્વિતીય છે. એ પરમાત્મા એક અદ્વિતીય, અનેકોનો એક નહીં, એક જ દ્વિતીય વગરનો એક. તો આ બધા દેવતાઓનું શું ભાઈ? એ તેને તેષામ ઐશ્વર્યમ પ્રાકૃતમ અનિત્યમ છે, આભાસિકમ છે, એ સૂચિતમ. બ્રહ્માની દેવતાઓ બધા છે ને, એમનું ઐશ્વર્ય કેવું છે? પ્રાકૃતમ, એ પ્રકૃતિને કારણે છે, ઉપાધિને કારણે છે, અનિત્ય છે, આભાસ છે. એમનું કશું નથી. હું એક જ દેવતા છું, બધાનો સર્વાંતરાત્મા હું છું. તેથી ભગવાન કે બધા દેવતાઓનો અંતરાત્મા તો હું જ છું. એટલે ભલે અગ્નિ, વાયુ વગેરે બધું દેખાતો હોય તમને, ઐશ્વર્ય દેખાય, કેવું છે? પ્રાકૃતમ, આભાસ છે, એમનું કશું નથી. તત ચાલો, આપ તો એક છો, જગતનું કારણ છો, પણ આ વસ્તુ તો અવ્યાકૃતમાં પણ લાગુ પડે. અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, જગતનું મૂળ કારણ કહો.
પ્રકૃતિ કહો, વ્યાકૃત કહો, અવ્યક્ત કહો, એ પણ એક જ છે. અને આપણે અને એ જગતનું કારણ પણ છે. આ પણ એ કહેશો ને કારણ છો, તો પછી આ તો તમે જે કહ્યું આ એ તો અવ્યાકૃતને કે અવ્યક્તને લાગુ પડે છે કે અવ્યાકૃતે પર્યવસિતમ નિરસ્યતિ. તો આ એક જે છે ને એ અથવા તો અવ્યાકૃતને પણ લાગુ પડે એટલે નિરાશ કરે છે. દેવ એકો દેવ. દેવ કોને કહેવાય? કાલત્રેપી ઇતર અનપેક્ષતયા અખંડ ચિદાત્મના સ્વયં દીપ્યતે પ્રકાશતે ઇતિ દીપ્યતે પ્રકાશતે ઇતિ દેવ. સ્વયમેવ દીપ્યતે પ્રકાશતે ઇતિ દેવ. જે ટૂંકમાં જે સ્વયં પ્રકાશ છે એટલે કે છે કે ઇતર અનપેક્ષયા, કોઈની અપેક્ષા વગર જે સ્વયં પ્રકાશમાન છે એને દેવ કહેવામાં આવ્યો. દિવ્યતે પ્રકાશતે ઇતિ દેવ. દિવ્યતે એટલે પ્રકાશતે, જે પ્રકાશ છે જેનું નામ દેવ. કેવો છે? જે સ્વયં પ્રકાશ છે. અર્થાત ઇતર અનપેક્ષયા, પ્રકાશવા માટે જેને બીજા કોઈની અપેક્ષા નથી. તત્વ ભાષ સૂર્ય ચંદ્ર પ્રકાશકો છે પણ કેવા છે? તત્તેજો વિદ્ધિમામકમ. ભગવાન કે હું તેજ તો મારું છે. એટલે બીજા બધા પ્રકાશના હોય પણ વાસ્તવમાં પ્રકાશના કોણ છે? હું જે કે છું, જે સ્વયં પ્રકાશ છું. એને મુખ્યનો દેવ કહેવાય. કાલત્રેપી, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં સદા ઇતર અનપેક્ષયા, કોઈને અપેક્ષા પ્રકાશ જેનો સ્વભાવ છે. સ્વભાવ એને કહેવાય જેને હવા માટે કોઈની આવશ્યકતા ના હોય. ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે માટે ઉષ્ણ હોવા માટે અગ્નિ કોઈના પર અન્ય અપેક્ષા હોતી નથી. તેમ પ્રકાશ હોય ભગવાનનો સ્વભાવ છે માટે કોઈની અપેક્ષા વગર. અખંડ ચિદાત્મના દિવ્યતે. કેવો પ્રકાશ છે? અખંડ ચિત સ્વરૂપ જેનો પ્રકાશ છે એ રીતે જે પ્રકાશ છે એમ દેવ. અવ્યાકૃત એનું નિરાકરણ થઈ ગયું. અવ્યાકૃતસ્ય જડત્વેન દેવત્વ સંભવાત. અવ્યાકૃત કેવું છે? જડ છે, અચેતન છે, એ પ્રકાશ છે નહીં. માટે દેવ શબ્દથી અવ્યાકૃત છે ને એનું નિરાકરણ થઈ ગયું. અવ્યાકૃત સ્વતઃ કારણ એટલે અવ્યાકૃત સ્વતઃ કારણ પણ ના હોઈ શકે. કારણ કે દેવત્વ સંભવા સ્વતઃ કારણત્વ અનુપત્તે. અવ્યાકૃતને કારણ કહીએ ખરા, એની કારણપણું પણ ક્યાંથી આવે છે? પરમાત્મામાંથી આવે છે. સ્વતઃ એમાં કારણપણું, કારણત્વ પણ કારણપણું પણ નથી. ચાલો ભાઈ, એકત્વ દેવત્વ સંપત્તિ આ પ્રકારે ભગવાન એક છે, દેવ છે, સ્વયં પ્રકાશ છે. સૂર્યસ્ય પ્રાપ્તમ ઈશ્વરત્વ. તો એ તો સૂર્ય પણ એ જ વસ્તુ, સૂર્ય પણ એક છે, સ્વયં પ્રકાશ છે, બધાનો માલિક છે. તો સૂર્ય ઈશ્વર છે એની વાત થઈ રહી છે. એકો દેવ એક સ્વયં પ્રકાશ. તો સૂર્યને પણ લાગુ પડે તો આ સૂર્યનું વર્ણન છે તો કે નહીં? સૂર્યસ્ય ઈશ્વરત્વ નિરસ્યતિ. ભાઈ આમાં આ સૂર્યનું વર્ણન નથી. કેમ? સર્વભૂતાંતરા સર્વભૂતેષુ ગૂઢ. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. સર્વભૂતેષુ એટલે સર્વભૂતેષુ ચિદેક રસાત્મના સ્થિત ઇત્યર્થ. આ પરમાત્મા એક છે, સ્વયં પ્રકાશ છે. ભાઈ કેવો છે? સર્વભૂતેષુ, પ્રાણી માત્રમાં ચિદેક રસાત્મના પ્રાણી માત્રમાં રહેલો છે. પ્રાણી માત્રમાં રહેલો છે, બહાર નથી. એતેન સૂર્યસ્ય એકત્વે દેવત્વે બી ચિદાત્મના ભૂતેષુ અવસ્થિતત્વ ભાવાત ઈશ્વરત્વ ભાવ. આમ સૂર્ય એક ખરો, સ્વયં પ્રકાશ દેવ ખરો, પણ એ ચિત્ત પ્રકાશ નથી. ચિદાત્મના એ ચિત્ત સ્વરૂપે બધા ભૂતોમાં રહેલો નથી. માટે
સૂર્ય એ ઈશ્વર, સૂર્ય ઈશ્વર ના હોઈ શકે. સર્વભૂતેષુ સર્વદા એક રૂપેણ ચિત્ત પ્રકાશાત્મના સ્થિતત્વે. બરાબર, ચાલો ધીમે ધીમે હવે એનું ભગવાનનું સ્વરૂપ છે ને, ધીમે ધીમે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. સર્વભૂતેષુ પ્રાણી માત્રમાં કેવો છે? એક સર્વદા એક રૂપેણ, હંમેશા એક સમાન રહીને દેવ સ્થિત પ્રકાશાત્મના સ્થિતત્વે. આટલું કહેવામાં આવ્યું કે બધા જ ભૂતોમાં, બધા પ્રાણીમાં સર્વ એક રૂપે પરમાત્મા ચિત્ત પ્રકાશ સ્વરૂપ રૂપે સ્થિત છે. આવું હતું તો બ્રહ્મણ પ્રાપ્તમ સર્વવેદ, તો બધા લોકોને જાણે કે ના જાણે, બધામાં રહેલો હોય, ચિત્ત પ્રકાશ રૂપે રહેલો હોય, સર્વ એક રૂપે રહેલો હોય, તો પછી એ બ્રહ્મને આત્માને બધા જાણવા જોઈએ. ભાઈ સર્વવેદ્યત્વમ નિરસ્યતિ. વેદ્ય એટલે શું? બધા વડે જાણવા યોગ્ય થઈ જાય તો બધા એને જાણે. તો શું કહે છે? ગૂઢ નથી, જણાતો નથી. ગૂઢ સર્વભૂતેષુ પ્રકાશાત્મના વિદ્યમાનત્વે બી. વાત સાચી છે. પ્રાણી માત્રમાં ચિત્ત પ્રકાશ રૂપે બધાના આત્મ રૂપે રહેલો જ છે, પણ કેવો છે? ગૂઢ છે. વિદ્યમાં એ મેઘ સૂર્યવત. સૂર્ય છે આકાશમાં, પ્રકાશે છે, અને છતાં જેવી રીતે વાદળ વડે આચ્છાદિત થઈ ગયો હોય તો ન ભાસે, જણાય નહીં, તેવી રીતે પરમાત્મા પણ આચ્છાદિત થઈ ગયો છે. કેવું? અવિદ્યા તત્કાર્ય તિરોહિતત્વાદ. અવિદ્યાની આવરણ અને વિક્ષેપ શક્તિ વડે આ પરમાત્મા તિરોહિત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. ન સર્વેશામ, વેદ માટે, એ બધા માટે જ્ઞાન જાણવાનો વિષય બનતો નથી. કોઈક વિરલ હોય જ્યાં અવિદ્યાના વિક્ષેપ આવરણ દૂર કરે અને એને જાણે. બાકી એમને તો પરમાત્મા જે છે એ આવી રીતે અવિદ્યા અને એના કાર્ય, અવિદ્યાનું કાર્ય એટલે વિક્ષેપ, આ બધાથી તિરોહિત છે, એ ઢંકાયેલો છે. માટે ના બધા એને જાણે એવો પ્રસંગ આવવાનો નથી. સારું. સર્વભૂતેષુ ગૂઢ. તો કહે છે ભૂતેષુ ગૂઢત્વે સતી બ્રહ્મણ પ્રાપ્તમ બુદ્ધ્યાધિપત પરિચ્છિન્નત્વમ. આપણી અંદર તો બુદ્ધિ વગેરે તત્વો પણ રહેલા છે ને. બધા ભૂતોમાં, બધા પ્રાણીમાં બુદ્ધિ વગેરે તત્વ રહેલા જ છે, એ પણ આપણે જાણતા નથી. તો પરમાત્મા એવો પ્રકારનો છે. તો પરમાત્મા પરિચ્છિત અંદર રહેલો હોય તો પરિચ્છિન્ન થઈ ગયો ને. જેવી રીતે બુદ્ધિ વગેરે છે એ આપણે અંદર રહેલા છે, અંદર રહેલા હોવાના કારણે બહાર નથી. કેવો છે? પરિચ્છિન્ન છે. તો પરમાત્મા અંદર જ રહેલો હોય તો પરિચ્છિન્ન હોય તો એ પરિચ્છિન્ન નિરસ્યતિ, કે ના પરિચ્છિન્ન નથી, સર્વવ્યાપી. પ્રાણી માત્રમાં અંદર છે, ગૂઢ છે, છતાં કેવો છે? સર્વવ્યાપી છે. કેવી રીતે? ઘટાધિકમ મૃત ઇવ જગત બહિરંતશ્ચ સર્વતઃ સ્વસત્યા વ્યાપ્નોતિ ઇતિ સર્વવ્યાપી. એટલે સર્વમ વ્યાપ્નોતિ ઇતિ સર્વવ્યાપી, જે સર્વને વ્યાપ્ત કરીને રહેલો છે. સર્વ એટલે કોણ? જગત, સમગ્ર જગત. બહિરંતશ્ચ સર્વતઃ, અથવા તો સર્વવ્યાપી સર્વતઃ વ્યાપ્ય પણ કહેવાય. સર્વ રીતે વ્યાપ્ત કરનારો. કેવી રીતે? બહિરંતશ્ચ, બહાર અંદર સર્વ વ્યાપ્ત કરીને રહેલો છે. કઈ રીતે? ઘટાધિકમ મૃત ઇવ. જેમ આ ઘટ વગેરે છે, માટી કેવી છે? એને સર્વ રીતે બહાર અંદર સર્વ રીતે વ્યાપ્ત કરીને રહેલી છે.
તેવું ઉપાદાન કારણ રૂપે આ પરમાત્મા સર્વને અંદર બહાર વ્યાપ્ત કરી રહેલો છે. મળે એને કહ્યો કેવો સર્વવ્યાપી. બુદ્ધિની જેમ એક જગ્યાએ નહીં, સર્વવ્યાપી છે. બહિરંત પૂર્ણત્વાत् બ્રહ્મણ પરિચ્છિત્ય અભાવ ઇતિ ભાવ. પરમાત્મા કેવો છે? બહિરંત પૂર્ણત્વાत्, બહાર અંતર સર્વ રીતે વ્યાપ્ત કરી રહેલો છે, પૂર્ણ છે. મને પરમાત્મામાં કોઈ પ્રકારનો પરિચ્છેદ નથી, મર્યાદા નથી. ઇતિ ભાવ. તો ચાલો આજે આપણે અહીં સુધી જઈશું, અહીંયા આગળ વિરામ લઈશું અને આપણો જે પાઠ છે શરૂ કરશું. એમાં એક વસ્તુ મેં ઉમેરી. હા, આ પછી બોલું ભલે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.